સંતો ન મળે, જેને ગુરુ ન મળે ને એને બ્રહ્મ સમજાય નહીં, એમ સંતો. એક વાણીમાં પહેલાં કીધું હતું ને, માંડવડા નખાવ્યા ગુરુએ મરમના, તીર્થાના રોપી દીધા વાલે થમ. આ મરમે એમ ન સમજાય, ગુરુ વગર મરમ ન સમજાય. ગુરુ મળે ને તો બધું. એટલે કીધું આ નામ લિયા તો સબ લિયા સકલ શાસ્ત્ર કો ભેદ, બિના નામે નરકે ગયા ફટફટ ચારો ભેદ. ગુરુ મળે તો આ નામ મળે ને, કે મળે નહીં. બીજા નામ તો કેટલાય, નામ તો જગતમાં કેટલાય, પણ આ નામ વગર કરી શકાય નહીં. આ નામ મળે ને એનાથી કરાય. બીજા કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત છે, જાણે જે આદો અનાદિનું નામ છે ગુપ્ત છે. કાંઈ નહોતું ત્યારે આ નામ હતું, અને કાંઈ પ્રલય થઈ જાય સૃષ્ટિનો તોય આ હશે. અને તે બી છે, અત્યારે છે. એવો જે નામ આપણને ગુરુ ઓળખાવે, અમર નામ ગુરુ ઓળખાવે. અમર એ નામને જાણે ને અમર બની જાય. સંતો બધા અમર બની ગયા. લોકો પરીક્ષિત રાજાના મૃત્યુ હતું તો 7 દિવસની અંદર એના સંત મળી ગયા, સુખદેવ બની મોક્ષ થઈ ગયા, અમર બની ગયા. એમ બધા સંતો જેને જેને ગુરુ મળ્યા ને બધા અમર થઈ ગયા. અત્યારે આપણે યાદ કરીને મીરાબાઈ તો ક્યારે થઈ ગયા, પહેલાં થઈ ગયા. તો અત્યારે એની વાણી આપણે બોલીએ કે આત્માને ઓળખ્યા વિના લખ 84 માટે હમણાં કોઈ વાત કરી તો અત્યારે બોલી છે ને કે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નીકળે. આપણે બેનો કીર્તન કરતા હોય તો ગલીએ ગલીએ, પણ ઓળખે નહીં આત્માને, ખાલી કીર્તન કરે. કીર્તનમાં તો કઈ લખ 84 ટળે નહીં. ખાલી બોલો, હું બોલું કે આત્માને ઓળખ્યા વિના લખ 84, મારે થોડી કેમ કંઈ થઈ જાય. બોલવાથી તો કઈ આત્માની ઓળખાણ ન થાય. તો એનો રસ્તો ક્યાં છે એ જોવું પડે. પછી આત્માને ઓળખ એ વાણીમાં આખી રેણી બતાવી કે ભાઈ કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. ઓળખ્યા હોય એના પ્રમાણ છે. કાગડો ને કોયલ બે જુઓ તમે, એકનો અવાજ ગમે ને એકનો ન ગમે. એકનો મીઠો મધુર જો એ બોલે એટલે એમ થઈ જાય, મન શાંત થઈ જાય, સાંભળવાની ઈચ્છા થાય, મીઠી વાણી એની થઈ જાય. એમ જે આ પકડ કરે પરમાત્મા ઓળખે એની વાણી મધુર બની જાય, મીઠી બની જાય. પછી હંસલો ને બગલો રંગે રૂપે એક છે, કે હંસ ને બે રંગે રૂપે એક છે, પણ એનો આહાર અલગ છે. હંસો ને મોતીનો આહાર હોય. એમ આપણે આ જેને ગુરુ મળે ને હંસ બની જાય, એ કોયલ જેવા બની જાય. એમ પછી સતીને ગુણિકા રંગે રૂપે એક છે, એને સેવા થકી ઓળખાય. સેવામાં ફરક. આમ સુરતા શબ્દની વાત, સુરતા એને બીજે ક્યાંય ન જાય, આમાં જ રહે, શબ્દમાં રહે. એવા જે બની જાય એને ઓળખાય, આત્માની ઓળખાણ ન થાય. પછી એને એમ ગુરુના પ્રતાપે, પછી એટલે મીરાબાઈ એમ જ કીધું ને, ગુરુ પ્રતાપે. ગુરુ વગર કઈ થતું નથી, ગુરુ વગર રસ્તો મળતો નથી. એટલે આપણે બધાને ગુરુ મળી ગયા છે, બધા ગુરુમુખી આપણે છીએ. પણ ગુરુ જ્યાં સુધી ન મળે ને આ લખ 84 શું કહે, આ રસ્તો મળે નહીં. બીજું બધું કરે ને, આ તીરથ આપણે બન્યા, તીરથ જેટલા બન્યા છે ને એ બધા આ ગુરુ ચરણે ગઈને બન્યા છે ને. દેવ બની ગયા એ બધા ગુરુ ચરણે. 33 કરોડ દેવ, 33 કરોડ દેવ કેમ બન્યા એ ખબર છે? પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા એને 5 કરોડ ને તાર્યા. પછી બીજા યુગમાં હરિચંદ્ર રાજા એને 7 કરોડ ને તાર્યા. ધર્મરાજાએ 9 કરોડ ને તાર્યા. બલિરાજે 12 કરોડ, એમાં 50, 7, 9 ને 12 એમ 33 કરોડ દેવ થયા. પણ મૂળ તો શું હતું? નામ. આ ગુરુએ જે નામ આપ્યું ને એ નામ લઈને દેવ એની મુક્તિ થઈ. બધા દેવ બની ગયા, ભગવાન બની ગયા. મૂળ માણસ, આપણા જેવા જતા માણસ હતા. માણસમાંથી દેવ બને, માણસમાંથી ભગવાન બને, માણસમાંથી રાક્ષસ બને. રાક્ષસ એ માણસ, એનામાં ગુણ એવા ન હોય તો એ રાક્ષસ સમાન છે. રાક્ષસ સમાન જ છે. સંતોએ એમ કીધું, એક સાખીમાં ખાલી એમ કહી દીધું કે માણસ તો છે પણ ઢોર છે, પશુ માફક છે, માણસ નથી. કહેવાનો માણસ છે. કેમ કે એના પાસે હરિભજન નથી થતું. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહને પૂછ, હરિના ભજન વિના ધીક દાંડીને ધીક મૂછ. કે હરિનું ભજન જેને ન મળે ને એ તો હાવ એનું કાંઈ કેમ નહીં. કે આપણા સંતો જેટલા થઈ ગયા ને બધા સંતોએ વાણી દ્વારા, સાખીઓ દ્વારા એવું સમજાયું. પછી એવા તો શાસ્ત્રોએ આપણા પુરાવા આપે, વેદોએ આપે કે ભાઈ આપણે જ્યારે માનવ ઉદરમાં હોય છે, 9 મહિના ઉદય માથે જોડતા હોઈએ છીએ ને ત્યારે પરમાત્માને સાથે એકતાર હોય. ત્યારે એક વચન દઈ છે, એમ પરમાત્માને વચન દઈ છે. ત્યારે શું વચન દઈ છે? હું તારું ભજન નહીં ભૂલું ભૂતરા, કે હું તારું ભજન ભૂલીશ નહીં. પણ ભૂલી ગયા. બહાર આવ્યા પછી માયાની લાચ લાગી ગઈ. ત્યારે માનવ ઉદરમાં હશે એ પરમાત્મા કયો હશે બોલો?
અત્યારે તો આપણે બહાર આવીને કોઈ કૃષ્ણના મંદિરે જાય, રામના મંદિરે જાય, બધા મંદિર સાચા, એ ભજન કરી ગયા ને એને દેવળ ભજન બધું છે, બરોબર. પણ એ તો અત્યારે ઉપદેશ તો નથી ને, આપણે પગે લાગી દર્શન કરી પ્રસન્ન કરી, આપણી શ્રદ્ધા હોય તો કમ થાય, પણ હું ઉપદેશ તો મળે નહીં આત્માનું કલ્યાણ. એ તો કઈ તમે દારૂ પીને જાઓ તો એ નથી કે ને પી જાજે, જુગાર રમતા હશે એ પગે લાગતા હશે, એ કહેતા હશે હું આજે આટલા જીતી જાઉં. એ એમ નહીં કે જુગાર નહીં રમતા એમ એ કે, એ નહીં કે એ બીજું ગમે ચોરી સીધારી ગમે કરતા હશો તો એને કઈ. એટલે આપણાને જે સાચા સંતો મળે ને એ આ બધી રેણી પહેલી તો રખાવે કે કર્મમાંથી છૂટો. આ વચનને યાદ કરો તમે, 9 મહિના ઉદયમાંથી જોડતા આ પરમાત્માને જે વચન દીધું એ પરમાત્માને ઓળખો. એ કોણ છે? એ આપણી અંદર બેઠો છે, એને ઓળખો. આપણી અંદર જે કાયા ઘડીને આ ઘડવા વાળો આપણી અંદર બેઠો, ઘડનારો ઘટડાની માય. આ ઘડવા વાળો છે ને આપણા ઘટની અંદર બેઠો, પણ આપણે દૂર પડીએ. એટલે આપણે સવારામ બાપાની એક વાણી આપણે યાદ આવે, ઘણી વાર બોલતા હોય. જો સવારામ બાપા થઈ ગયા ને પીપળીધામ, કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. હું શું કહે, કોઈ સુરતા એવી સુગડ સમેટે કે બહાર ફરતી છે ને બંધ કરે તો એને ઘટમાં સાહેબ ભેટે. પછી એમ કહી દઉં તીરથ વરતમાં બહુ ફરે જાય બદરીના બેઠે. કોણ કે આપું, હું કહેતો નથી હો, સવારામ બાપા એમ તીરથ વરતમાં બહુ ફરે જાય બદરીના બેઠે, બહાર વાસના ખૂબ ફેલાવે નજર નથી રાખતો નેઠે. બહાર કે વાસના તો એની બહુ ફરે, બહાર એનું મન બહુ ફરે. બહાર ફરશો તો બુડી મરશો, નથી ઉગરવાનો વારો. મોહમ્મદ કે તમે મનરૂપી મૃગલાને મારો, કે મનરૂપી મૃગલો છે ને એને મારો. બહાર વાસના ફેલાવો નહીં, બહાર વાસના ખૂબ ફેલાવે નજર નથી રાખતો નેઠે. પછી બીજી કડી શું કીધું, પડ્યું અહીંયા ગોતે નહીં, ખોવાણું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. જ્યાં ખોવાણો છે ને અહીંયા જગત આખું ગોતતું નથી. એ તો સંતો જ બતાવે કે આ ખજાનો ક્યાં પડ્યો, દૂર છે નહીં. આ રસ્તો સંતો બતાવે કે અહીંયા જ છે. એમ ખોવાણું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. વેરી થઈને ફરે વિરોધી, જોઈને ગાલે હેઠે. કે પરમાત્મા આપણી અંદર ભીતરમાં બેઠો, પણ એને ઓળખતા નથી અને એના વેરી બની ગયા. એમ એ એમ જાણે પરમાત્મા કે મારો વેરી હોય કે હું અહીંયા બેઠો છું ને ક્યાં ગોતે સાહેબ પ્રગટ બેઠો. આ બોલવા વાળો કોણ છે? હાલો, આ તમે બોલો છો, રસો ફરો છો, બોલો છો, જે કામ કરતા હોય બધું કરાવવા વાળો અંદર કોણ છે? એ ન હોય તો કેમ કહી છે આપણે રામ બોલો ભાઈ રામ, કાંઈ નહીં. એ કોણ છે? એમ કાંઈક તત્વ છે એને, એ તત્વને ઓળખો. 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, આ બધું છે. આ કાયા એની બનેલી છે, 5 તત્વની બનેલી છે, 3 ગુણ છે, 25 પ્રકૃતિ છે. એટલે એની અંદર જે બેઠો હલાવવા વાળો બેઠો એને ઓળખો. એટલે જીવન સાહેબ એક વાણીમાં કહેતો છે ને, ભીમ સાહેબ પત્ર લખ્યો છે, 5 તત્વને 3 ગુણ છે, 25 પ્રકૃતિ. વિચારી મંથન કરી લો ને મૂળના, આ મૂળ છે ને એનો મંથન કરી લો. આમાં મૂળ શું છે? આ કાયા છે આપણી. એટલે કઈ એમાં વાણીમાં ન ખબર પડે એટલી તો ખબર પડે ને કે આપણી આ કાયા છે, 5 તત્વની બની દેહ બન્યો છે. આમાં હલાવવા વાળો શું છે? મેન તત્વ શું છે? તો શ્વાસ ને ઉશ્વાસ છે ને મેન તત્વ. બધાને એ તો ખબર પડે ને. આ કોરોનામાં નળી ચાલતો હતો, શ્વાસ રોકાઈ જતો હતો, હાલતું હતું. મેન એ તો છે ને. આને ઓળખી લો સંતો એમ કીધું. બધા સંતો હોલ પ્રહલાદ રાજા પહેલા યુગમાં પ્રહલાદ થઈ ગયા ને. આજકાલ તો નહીં, તો સતયુગ માટે આપણે કોઈ એમ કહેતા હોય અત્યારે તો કળયુગ છે, પણ સતયુગમાં આનું ભજન હતું, બીજું નતું. એને એમ કીધું બોલ્યા પંડિત પ્રહલાદ જપો ને અજંપા જાપ. કેવા જાપ કીધા? કોઈ બીજા કઈ જાપ કીધા? અજંપા જાપ જપો. તો કુંભારામ બાપુ એમ જ કે અજંપાના જાપ જપી લે ટળે તમના તાપ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હરિ દર્શાય આપો આપ, કે હરિને તમારે ગોતવા ન જવું પડે, તમારી અંદર છે. એ ન હોય તો હાલે નહીં. હાલે કઈ એમને બોલો કેવી કળા છે. પણ આપણને એમને દ્વાર ખોલેવાનું ક્યારે મળે? કે આપણી અંદર 9 દ્વાર ને 10મો દ્વાર છે ગુફત છે. એ 10મો દ્વાર ગુરુ ખોલી દે. ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી ખોલ્યા 10માના તાળા ખોલ્યા મટ્યા અંધારા અંતરમાંથી આજવાળા. સદગુરુએ માર્યા શબ્દના બાણ, તન મન ને વિધાણા પ્રાણ વિદ્યાને જોયું જાગી, વાલાની બસરી વાગી, પ્રાણ વિદ્યાને જોયું જાગી. આવો ભેદ આપણને આ ગુરુમુખીને બધાને મળ્યો. તો આપણે ભજન કરવું જોઈએ. જે ગુરુ મહારાજ આપ્યું ને એ 10મા દ્વારે આપણી સુરતા લાગવી જોઈએ. તો જ થાય ને, તો દ્વાર ખોલે. એટલે એમાં ને અમારે એવું આપણને સંતો ભજન દીધું છે, જંપાના જાપ આપ્યા છે, જપવા.
એનાથી તનના તાપ મતલબ આદિ વ્યાધિ ઉપાધિ બધી છે ને આપણી એનાથી મટે જેમ એમાં જે રહે ને એની મટે ન રહે તો ન મટે. આપણે એમાં વધારે ને વધારે રહેવું. એટલે આવું ભજન છે, આવું આપણને ગુરુ મહારાજે બતાવી દીધું છે. 84 લાખ જોડીમાંથી ફરતા બંધ કરી દીધા એમ માનવું તો મને બોલો કે હવે ફરવું નથી. એમ આપણને એવડો ભેદ ગુરુ મહારાજ બતાવ્યો ને, જે ગુરુમુખી છે ને બધાની ભેદ મળ્યો. કુંભારામ બાપુની એક વાણીમાં તો બધું સમજાય તમારે. ગુરુમુખી છે ને એના વાણી સમજાય. હમણાં જ પહેલાં આપણે વાત થઈ ને કે વાણીનો મરમ એમને સમજાય નહીં. ગુરુમુખી ન હોય ને એને ન સમજાય. જોવા હાવ શોર્ટકટ વાણી કુંભારામ બાપુએ કીધી, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા જ્ઞાન. હજી ગુરુ ઉપદેશ જેને હાચો મળ્યો હોય ને એની વાત કરું. ખોટો જેને ખાલી કઠી જલાવી હોય એને કઈ ના સમજાય. પછી કાન ગુરુ હોય તો એને કન્યા મન્યા કરો ને ઉતારો ગુરુ ઉતારો ઉતારને પરાધીન મર, એમાં ના સમજાય. એમાં નહીં સમજાય કઈ. પછી બીજા જે હોય પારા ગુરુ હોય બીજા હોય એમાં કઈ નહીં. સદગુરુ હોય ને હાચો શબ્દ જેને મળ્યો હોય એને સમજાય. સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન મળ્યું હશે એને. જો કીધું ને ધરતા હરિનું ધ્યાન કે આ તો અનાદિનું. આજકાલ શિવજી ધ્યાન કરતા આપણે ફોટા જોઈ નથી એમાં નથી ખબર પડતી કે શિવજી સમાધિ કરીને શું હોય હશે, કેની સમાધિ કરે, કેનું ધ્યાન કરે છે. પાર્વતીજીને એ ખબર પડી ત્યારે તો એને મુક્તિ થઈ ગઈ. ઉપદેશ મને તમે કેનું ધ્યાન કરો છો મને દેવો. નારદજીએ કીધું ને કે માતાજી 3 અવતાર થઈ ગયા તમે તો તમને ખબર છે કેનું ધ્યાન કરે? તો કે એ તો કાંઈ ખબર નહીં. તો પૂછો તો ખરા. તો કે કેમ પૂછવું? રસ્તો બતાવ્યો પછી નારદજીને ઘણો લાભો મળે એમાં નહીં. પણ આપણને ધ્યાનથી જ્ઞાન થાય એ કરતા ને ધ્યાન, એમ આપણને ધ્યાનની જરૂર પડે. ધ્યાન સિવાય મુક્તિ નહીં. તો સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા. આત્મજ્ઞાન છે ને ધ્યાનથી થાય. આત્માની ઓળખાણ ધ્યાનથી થાય. એમને ન મળે. આત્મા એમને ગાવાથી કે જાણવાથી કે એમ મળે હોય નથી. જાણવાથી ખાલી ના મળે. બોલો, આ તો માણવાનો વિષય, અનુભવનો વિષય છે. અનુભવ કરવો છે. અનુભવવામાં આવે ને કે તો આત્માનો રંગ નથી, રૂપ નથી, ઓળખો કેમ? હાલો જોવો કેમ તમે? આ બધાની અંદર ઘટોઘટની અંદર આત્મા બિરાજમાન છે. કોઈ એમ કે આત્મા નથી તો એને જોવો કેમ? તમારા હામો જોવો તો તમને તમારો દેહ દેખાય, તમે મારા હામો જો દેહ દેખાય. આત્માને કેમ જોવો? આત્માનો તો જેને અનુભવ કરે ને એને ખબર પડે. પછી ખબર. એટલે કુંભારામ બાપુએ કીધું આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી વેદ. કેમ? એને અનુભવ કર્યો ને એટલે કીધું કે આત્મા છે ને બધાની અંદર. એમ આપણે અનુભવ જ્યારે કરશું ત્યારે કહેશું. પછી કીધું શ્વાસ ઉશ્વાસ અનુભવ કરવો હોય તો શું કરવું? શ્વાસ ઉશ્વાસની સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન. જપતા અજંપા જાપ, જપતા અજંપા જાપ. જાપ જપતા તાપ ટળ્યા. ગુરુજીને પડતા કે જાપ જપવાથી તાપ ટળ્યા. આદિ વ્યાધિ ઉપાધિ આ બધું મટી ગયું. ત્રિવેદીના તાપ ટળી ગયા આ જાપ જપો. પછી જ્ઞાન થયું. સાચું જ્ઞાન છે ને આ મટે પછી થાય ને. પછી જ્ઞાન થયું એટલે પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. પછી દિવસ ને રાત એનું છૂટે નહીં એવી તાળી લાગી. હરિનું ધ્યાન બસ. બીજું બધું જે ત્યાં ફરતા ને બીજે ખોરતા ને એ બધું મટી ગયું. પરમાત્મા ભીતરમાં જડી ગયો. ભીતરનો ભેરો મળી ગયો. ભીતરનો ભેરો છે ને આપણો હાથો સંગાથી એ છે. એ હાથો છે. એને જગત ઓળખતું નથી. એ જ છે ને કે બીજું કાંઈ ભેગું હાલતું નથી. બીજું બધું ઓરા છે. અહીંયા છે, અહીંયાની માયા અહીંયા. પણ એ હાથો સંગાથી છે. એને નથી ઓળખતા આપણે. એને ઓળખવો હોય તો આ ભજન. એટલે જ્ઞાની પુરુષ જે થઈ ગયા એ ઓળખ્યા. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા. મળ્યા દિલાનાથ. કે ધ્યાન કરવાથી ધણીને પરમાત્માને અલગ ધણી ઓળખ્યા. મળી ગયા દિનાનાથ કે મળ્યા. ઘણા નથી કહેતા દીનાનાથ. એ તો દીનાનાથ જાણે. દીનાનાથ કરી હાસું. ઉપરવાળો કરી હાસું. એ તો કહે ને બીજું કઈ નહીં તો કહે ને ઉપરવાળો કરી. તો ઉપરવાળો છે ક્યાં? આપણે તો નીચે વાળામાં જ ફરીએ છીએ. ઉપરવાળો તો કોઈ દી જોતા નથી ક્યાં. ઉપરવાળાને ગોતો. ઉપરવાળો બેઠો છે ગગન મંડળમાં. ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાકાર. 3 પુરુષ એની સેવા કરે. રામ કબીર ને રણુકા. આ બધા તો આવા તો એની સેવા કરે. રામકૃષ્ણ તો કે પૂજારા. એમ કીધું એક વાણીમાં. બોલો, રામકૃષ્ણ કે પૂજારા. એટલે એવું સંતો કે છે એ આ ભજન કરી ગયા છે એટલે કીધું. બીજું કઈ નહીં. પૂજારા એટલે કે એ આનું ભજન કરી ગયા છે. એ ગુરુ જાણે છે આને ઓળખી લીધો છે એટલે તે ભગવાન વધી ગયા. માણસમાંથી ભગવાન બન્યા. તો એ જ સંતોએ એવું બનવા માટે ગીતાજી કૃષ્ણ ભગવાને મૂક્યું. આપણે તો શું કીધું કે આવું કર્મ કરો.
આવી રીતે ધ્યાન કરો. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને ધ્યાનનું કીધું છે, પણ ખાલી વાંચવાથી કે ને ખબર પડે એમાં કીધું નથી કીધું. દાબડાનું આસન કરવું અને ઉપર વાઘ ચર્મ આસન અને પછી મેરુદંડ સીધો રાખીને આણીના આગ્રહ પર ધ્યાન કરવું, આમ ગીતાજીમાં કીધું. હા, આપણે કઈ કહેતા નથી ને, ઘરની વાત તો છે ને. આ ગીતાજીમાં કીધું હતું, ગીતાજીમાં કીધું પણ કરવું કેને પડશે? કરવું તો આપણે પડે. તો એ કરવું હોય તો એમને તો મળે નહીં, તો પાછા ગુરુ ચરણે જવું પડે. આ રસ્તો પકડવો જોઈએ, એવા સાચા સંતોને જાણવા જોઈએ, તો મળે. તો મળે. તો આપણને સંતો એ કે આ ભેદ જાણવો હોય ને તો ગુરુ ચરણે જઈ આ સમજવું જોઈએ, આ ભેદ મળવું. એટલે પછી કીધું મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર. આ ભેદ કેવો છે? પિંડ એટલે શરીર, એના બ્રહ્માંડ એનાથી પર. તો ક્યાં અનહદે નાદ વાગ્યા સર્યા જીવના કાળ. અનહદ નાદ જ્યાં વાગે છે ને હું પહોંચ્યા. કારણ સર્યા, કારણ સરી ગયું કે આપણે લક્ષ ચોરસી એની છૂટી જાય. આમ કુંભારામ બાપુ આપણે આ પૂગ્યાના પ્રમાણ દઈ દીધા સંતોએ, અહીંયા પહોંચ્યા એટલે ચોરાસી છૂટી જાય. અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાળ. કારણ સરિયા આરંભ થયો અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા સાચા ગુરુનો હોય સંગ. કહી દીધું ને, સાચા ગુરુ મળે ને તો આ મેળ પડે. સાચા ગુરુનો જો સંગ થઈ જાય તો આ મુક્તિ થાય નકે નહીં. આ કુંભારામ બાપુ આ વાણી કીધી ને, આવા આદુનંદરી બધાએ સંતો આ જ જ્ઞાન આ જ વાણીમાં જે કહે છે ને એ જ આપે છે, બીજું નહીં. આ સંતો જીવન સાહેબે શું કીધું બોલો? દેખંદા કોઈ આ દિલમાં, પરખંદા કોઈ નિરખંદા આ દિલમાં, જણન ઝાલર વાગે. શું આમાં વાગી રહી છે? એમ હમણાં વાણી બોલ્યા મોરલી વાગી, તો ક્યાં વાગી મોરલી? આપણી અંદર ઘટની અંદર અખંડ ઝાલર વાગે, અખંડ મોરલી બધું વાગે, અખંડ ડંકા વાગે, અખંડ નોબદ વાગે, અખંડ સેવા થાય. અખંડ સેવા થાય પણ એને ઓળખે જાણે તો ને એવું આપણે જાણી લેવું જોઈએ. એવા ગુરુ મળે તો જણાય જાય. એટલે એવા ગુરુ ગોતીએ કે અંધારા અજવાળા હોય, એમ કે છે ને અંધારે અજવાળા હોય એવા ગુરુ ગોતીએ. એવા ગુરુ મળી જાય ને તો અજવાળા કરી દે. ન કે તો એ ડૂબે ને બેહવા વાળા ડૂબે. એવી નાવમાં બેસીને આપણે પથ્થરની નાવ કે છે ને ગુરુ લોભે શિષ્ય લાલતું બંધ બેઠે પથ્થર ઘી નાવ. કેમ કે એ ડૂબે ને એમાં બેહવા વાળા ડૂબે, બધું ડૂબે. એટલે આપણને તો સાચા સંતો મળી ગયા છે, એવો ભેદ મળી ગયો છે. નિસ્વાર્થી સંતો મળી ગયા છે. સંતો છે ને કેવા હોય? પરમાર્થી હોય. એને કાંઈ લેસ માત્ર કાંઈ ઓલું હોતું નથી, સ્વાર્થ નથી. સંત મળે પરમાર્થી શીતલ વાકાંગ તપત બુજાય ઓરણ કે દે દે આપણા રંગ. કે આ જગતના છે ને તાપમાંથી બચાવવા માટે પોતાનો રંગ આપે, પોતાનું જ્ઞાન સમજાવે. તપત બુજાય ઓરણ કે દે દે આપણા રંગ. પોતાનો રંગ એને ચડાવી, પોતાનો રંગ એને ચડાવી દે એટલે પોતાના જેવો બનાવી દે. એમ સંતોનું કામ જ એ છે. સંતને કાંઈ અંતરો નથી હોતો, પોતાના જેવા બધા જીવ ઉપર એવું જ એને બનાવવા છે. જીવ માત્ર બધા હરખા છે એમ. એટલે સંતો કીધું ગુરુ સંતોર પારસ ને તું બડો અંતરો જાણ. પારસ લોહે કો ગંજન કરે, સંત કરે આપ સમાન. સંતો છે ને પોતાના જેવા બનાવી દે. બનવું હોય તો આપણે સંતોના સંગમાં જવું પડે. એના માટે જ આ નિહાળ કહેવાય સત્સંગ. સત્સંગમાં સમજાય ને એમ. સંતોએ તો નવધા ભક્તિની અંદર કીધું પ્રથમ કર સંતન કી સંગા, દૂસરી પર કથા પ્રસંગા. કે પહેલાનો સંતોનો સંગ થશે ને તો કથા અને પ્રસંગને પછી સમજાશે. ને કે ગમે એમ કથા સાંભળો ને તો કાંઈ વર્ષે નહીં. અખા ભક્તે કીધું કથા સાંભળી આપણી ફૂટી ગયા કાન, અખા તોય ના આવ્યું આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન તોય નથી. આમ કીધું તીરથ ફરી ફરી થાક્યા શરણ, તોય ન પૂગ્યા આખા હરિશરણ. એને કીધું અખા ભગતે કીધું તિલક કરતા 53 વર્ષ ગયા, જપમાળાના નાકે ગયા. માળા ગહાઈ આતે ગહાઈ ગયા તોય ન મળ્યા. બોલો 53 વર્ષ તો કે એમ ન ગયા આખા ભગત ગયા મારે. એમ આપણે ન જવા જોઈએ, આપણે સમજી જવું જોઈએ. સમજવું હોય તો આ બસ આ રસ્તો. એટલે આટલો તો ઘણો છે. બોલીએ સદગુરુ મહારાજ કુંભારામ બાપુની જય, સાહેબ સુખદેવજી બાપુની.